નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેઇન્સની એક્ઝામમાં પૂછાતા ચર્ચાપત્રમાં આજે આપ સમક્ષ 22મા નંબરનું ચર્ચાપત્ર પ્રસ્તુત કરું છું. મિત્રો, આ ટોપિક ઉપર અચૂક એક વખત તમે પણ લખવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. વિકાસની આંધળી દોટ અને પર્યાવરણ પર પડતી અસરો અંગે તમારા મંતવ્યો દ્વારા ચર્ચાપત્ર તૈયાર કરો. સૌપ્રથમ તો કે નામ, ક ખ ગ, સરનામું 1. ત્યારબાદ અહીંયા મેં અબક શહેર કે એવું નથી લખ્યું, ખાલી લખ્યું અ શહેર. ત્યારબાદ તારીખ અને બીજી તરફ પ્રતિતંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક અથવા તો ગુજરાત સમાચાર પત્ર. મિત્રો, અહીંયા કોઈ સમાચાર છાપાનું નામ ન લખો અને કખગ દૈનિક પત્ર કે એવું લખો તો પણ ચાલશે, અને નીચે સરનામું 2 એવું કરશો તો પણ ચાલશે. અહીં મેં ઉપર અ શહેર હતું એટલે એમાં જ ત્યાં જ પ્રસિદ્ધ થતું સમાચાર પત્ર છે એ લઈને મેં અહીંયા અ શહેર એવું લખ્યું છે. ત્યારબાદ વિષય તો કે વિકાસની આંધળી દોડ અને પર્યાવરણ પર પડતી અસર અંગે ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબતે. ત્યારબાદ સુગ્ન મહોદય શ્રી અથવા તો આદરણીય તંત્રી શ્રી, સવિનય જણાવવાનું કે આપના લોકપ્રિય દૈનિક પત્રમાં વાચક મંચ કોલમમાં નીચે મુજબનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા વિનંતી છે. હવે તમે અહીંયા વાચક મંચ એવું લખેલું છે એની જગ્યાએ એમ લખો કે મારા મંતવ્ય જે છે આપના વર્તમાન પત્રની અંદર પ્રસિદ્ધ કરવા વિનંતી છે તો પણ ચાલશે. આ ચર્ચાપત્ર દ્વારા સમાજ, વહીવટી તંત્ર અને નીતિ નિર્માતાઓનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરવા હું ઈચ્છું છું. આપનો વિશ્વાસુ ક ખ ગ. અને ત્યારબાદ બિડાણ તો કે ચર્ચાપત્ર. ત્યારબાદ ચર્ચાપત્રની શરૂઆત બને ત્યાં સુધી કોઈ નાનો એવો એમાં મેઇન ટાઇટલ આપવાનો પ્રયત્ન કરવો. મેં અહીંયા આપ્યું છે પર્યાવરણ પર ખતરો અને વિકાસની દોડ અથવા વિકાસની આંધળી દોટ એવું લખો તો પણ ચાલે. હવે અહીંયા ત્યારબાદ પંક્તિ લીધી છે કે પ્રકૃતિ આપણો વારસો નથી, તે તો આવનારી પેઢી પાસેથી લીધેલી અમૂલ્ય થાપણ છે. આધુનિક યુગમાં વિકાસ માનવ જીવનની અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. ઉદ્યોગો, માર્ગો, આધુનિક ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓના ઝડપી વિસ્તરણને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જ્યારે વિકાસ માત્ર આર્થિક વૃદ્ધિ સુધી સીમિત રહી જાય અને પર્યાવરણની અવગણના થાય ત્યારે એ વિકાસ માનવજાત માટે ચિંતાનો વિષય બની જાય છે. અતિશય વૃક્ષછેદન, જંગલોનો વિનાશ, પહાડોનું ખોદકામ અને નદીઓ પર વધતા દબાણને કારણે પર્યાવરણનું જે સંતુલન છે એ સતત બગડી રહ્યું છે. પરિણામે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ચક્રવાત અને ગરમીની અસહ્ય લહેરો જેવી કુદરતી આપત્તિઓનું પ્રમાણ પણ વધ્યું છે. આ ઘટનાઓ માત્ર પ્રકૃતિને જ નહીં પરંતુ કૃષિ, અર્થતંત્ર અને માનવ આરોગ્યને પણ ગંભીર અસર પહોંચાડે છે. વિકાસનો વિરોધ કરવો એ ઉકેલ નથી. આવશ્યકતા એવા વિકાસની છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના સમાજના સર્વાંગી કલ્યાણને પ્રોત્સાહન આપે. ટકાઉ વિકાસની ભાવના અપનાવીને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું જોઈએ. વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવો જોઈએ. જો કઈ બાબતો ધ્યાન રાખવી ને એ અહીંયા મુખ્ય લખવાની છે. વિકાસ એ કોઈ ખરાબ વસ્તુ નથી. વિકાસ થયો છે તો અહીંયા જ આપણે જે છે ધીમે ધીમે અત્યારે નવી ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે. પણ પર્યાવરણને બને ત્યાં સુધી ઓછું નુકસાન પહોંચે એ પ્રયત્ન કરવા ખાસ જરૂરી છે. એના ઉપરની અહીંયા વાત છે. તો કે ટકાઉ વિકાસની ભાવના અપનાવીને વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પુનઃનવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. પર્યાવરણ સંબંધિત કાયદાઓનું કડક પાલન કરાવવું જોઈએ. એ આ સમયની મુખ્ય માંગ છે. સાથે જ શાળા સ્તરથી જ પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને જવાબદારીનું શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. મિત્રો, હમણાં જ પર્યાવરણની ટેક્સ્ટબુકમાં પણ ઘણી જગ્યાએ ફેરફાર થયો છે. ત્રીજામાં પણ નવી આવી છે.
અને આવતા વર્ષે 9મા ધોરણની અંદર પણ પર્યાવરણ ઉપરના પાઠ આવવાના છે, ટેક્સ્ટ બુક એની પણ ફરવાની છે, છાપામાં હમણાં જ હતું. અંતમાં એટલું જ કહી શકાય કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી, પરંતુ પરસ્પર પૂરક છે. કુદરતનું રક્ષણ કર્યા વિના સાચો વિકાસ કોઈ દિવસ શક્ય જ નથી. જો આજે આપણે સંયમ, સંવેદના અને જવાબદારી સાથે નિર્ણય લેશું ને, તો જ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત પર્યાવરણ આપી શકીશું. આ સિવાય મેં 2 પંક્તિ મૂકી છે કે પ્રકૃતિનું રક્ષણ એટલે માનવજાતનું રક્ષણ. આજે વૃક્ષ વાવો અને આવતીકાલ બચાવો. મિત્રો, કંઈ બીજા ચર્ચાપત્ર જોતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.